શું તમે જાણો છો? અખાત્રીજના દિવસે કરેલી એક નાની ખરીદી પણ તમારું ભાગ્ય બદલાવી શકે છે. પણ જો તમે આ દિવસે સોનું નથી ખરીદતા, તો શું તમે કોઈ મોટી તક ગુમાવી રહ્યા છો? નહીં. સાચું કહું તો ઘણા લોકો આ ભૂલ કરે છે કે માત્ર સોનું ખરીદવાથી જ પુણ્ય મળે છે, જ્યારે હકીકતમાં શાસ્ત્રોમાં કંઈક અલગ જ વાત લખી છે. આજે હું તમને એવી 12 ખાસ વસ્તુઓ વિશે જણાવીશ જે સોનાથી પણ વધારે શુભ માનવામાં આવે છે. અને વિડીયોના અંતે હું એક એવો ઉપાય કહીશ કે જે કરવાથી આખું વરસ પૈસા અને સુખની કમી નહીં રહે. નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથામાં. અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને લાઈક અને શેર જરૂરથી કરજો. અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા. અક્ષય એટલે જે ક્યારે ખતમ ન થાય. આ દિવસે કરેલું દાન, પૂજા અને ખરીદી જીવનમાં સતત વધતી રહે છે, એવું પણ માનવામાં આવે છે. પણ આજના સમયમાં સોનાના ભાવ એટલા વધી રહ્યા છે કે જે દરેક માટે ખરીદવું શક્ય જ નથી. તો આજે આપણે જાણીશું સોનાના બદલે શું ખરીદવું જોઈએ. એક, ચાંદી. શા માટે શુભ છે? ચાંદી ચંદ્ર સાથે જોડાયેલી છે. મનની શાંતિ, ઠંડક અને ભાવાત્મક સંતુલન આપે છે. શું ખરીદવું? તો કે ચાંદીનો સિક્કો. લક્ષ્મી ગણેશ વારો હોય તો વધુ શુભ. ચાંદીની વાટકી અથવા ગ્લાસ. કેવી રીતે ઉપયોગ કરવો? ઘરમાં લાવી અને પહેલા પૂજા કરો, પછી તિજોરીમાં રાખો. બીજું છે માટલું. શા માટે શુભ? પાણી જીવનનું તત્વ છે. અખાત્રીજ ગરમીમાં આવે છે, એટલે પાણીનું દાન પણ ખૂબ પુણ્ય આપે છે. શું કરવું? તો કે માટલું ખરીદી અને ઘરમાં રાખો અથવા રસ્તા પર પાણીની વ્યવસ્થા કરો. તેનો ફાયદો કે આથી ઘરમાં શાંતિ તથા તૃપ્તિ વધે છે. ત્રીજું, અનાજ. શા માટે તે મહત્વપૂર્ણ છે? અનાજ એ જીવનનું આધાર, એટલે તેને અક્ષયધન પણ કહેવામાં આવે છે. શું કરવું જોઈએ? તો કે ચોખા, ઘઉં, દાળની ખરીદી કરવી જોઈએ અને એનામાંથી થોડુંક ગરીબોને દાન કરવું જોઈએ. શાસ્ત્રીય માન્યતા એવી પણ છે, અન્નદાન મહાદાન કહેવાય છે અને અખાત્રીજના દિવસે કરેલું દાન એ અક્ષય બની જાય છે. તો દાન જરૂર કરવું. 4, તુલસી છોડ. તુલસીના છોડને ઘરમાં લાવો. તુલસી છોડ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમને ઘરમાં લાવી તેનું પૂજન કરો. તેમને રોજ દીવો કરવો, જેથી આપણા ઘરમાં પોઝિટિવિટી, એનર્જી અને આરોગ્ય બની રહે છે. નવા કપડાં. અખાત્રીજના દિવસે નવા કપડાની પણ ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે. એમ પણ સફેદ અને પીળા રંગના લેવા એ વધુ શુભ ગણાય છે, કારણ કે સફેદ રંગ એ શુદ્ધતાનું પ્રતીક છે અને પીળો રંગ એ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તો આ દિવસે નવા કપડાં લેવાનું પણ એક વિશેષ મહત્વ છે. છઠ્ઠું, ધાર્મિક ગ્રંથ. તો અખાત્રીજના દિવસે આપણા ધાર્મિક ગ્રંથ લેવાનું પણ એક વિશેષ મહત્વ છે, જેમાં તમે ભગવદ્ ગીતા તથા રામાયણ તેમજ મહાભારત વગેરે જેવા ગ્રંથો તમે લઈ શકો છો અને તેમને ઘરમાં રાખી તેમની પૂજા કરી અને રોજ એક ગ્રંથમાંથી એકાદ શ્લોક વાંચવાથી ઘરમાં અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. 7, ઘી. અખાત્રીજના દિવસે
ઘીની ખરીદી કરવી એ પણ શુભ ગણવામાં આવે છે, કારણ કે ઘી એ અગ્નિ તત્વને શુદ્ધ કરે છે. તેથી ઘીથી ભગવાનનો દીવો કરવો તેમજ ઘીની નવી નવી પ્રસાદી બનાવી ભગવાનને અર્પણ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે. 8. ત્રાંબાના વાસણ. અખાત્રીજના દિવસે ત્રાંબાના વાસણ લેવા પણ શુભ ગણવામાં આવે છે. ત્રાંબુ એ શરીરમાં ડિટોક્સનું કામ કરે છે, જેથી આરોગ્યમાં ફાયદો થાય છે. 9. લક્ષ્મીજી અથવા ગણેશજી મૂર્તિ. તેમજ અખાત્રીજના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ લેવી પણ શુભ ગણવામાં આવે છે. તેને લઈને ભગવાનના મંદિરમાં રાખી અને તેની પૂજા કરવાથી લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિનો ઘરમાં વાસ થાય છે. 10. દાન. અખાત્રીજના દિવસે દાન કરવું ખૂબ જ જરૂરી છે. તમે અનાજ, કપડાં, પાણી વગેરેનું દાન કરી શકો છો. અખાત્રીજના દિવસે કરેલું દાન અક્ષય પુણ્યમાં બદલી જાય છે, જે પુણ્ય ક્યારે પૂરું જ થતું નથી. તેથી અખાત્રીજના દિવસે સોનું જ ખરીદવું એ જરૂરી નથી. ભાવના અને શ્રદ્ધાથી કરેલું દાન એ પણ તમને અખૂટ ધન આપી શકે છે. આ હતી સોના સિવાયની બીજી 10 વસ્તુ કે જે તમે અખાત્રીજના ખરીદી શકો છો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ધન્યવાદ.